હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। પાટણમાં નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરાયા છે। સરદાર સરોવરની જળ સપાટી વધતા બનાસ ખારી નદી કાંઠાના ગામડાઓને ચેતવણી આપી દેવાઈ છે। કેનાલો અને નદીઓમાં પાણી છોડવામાં આવશે। તો જી હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 4 દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। પાટણ બનાસકાંઠા જિલ્લાની બનાસ અને ખારી બંને બે નદી કાંઠે રહેતા લોકોને એલર્ટ રહેવા જણાવ્યું છે। સરદાર સરોવર નર્મદા નિગમ પાટણ શાખા દ્વારા જાહેર જનતા માટે એલર્ટ રહેવા જણાવ્યું છે। સરદાર સરોવરની જળ સપાટી વધતા લેવલ જાળવવાના નર્મદા કેનાલ મારફત પેટા કેનાલો અને નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। તો પાટણ જિલ્લામાં હારી તાલુકામાંથી ખારી અને બનાસ નદી પસાર થાય છે। નદી કાંઠા વિસ્તારના ગ્રામજનો સાવચેતી રહે તેવી જાહેરાત કરાઈ છે। ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ મેઘો ખાબક્યો હતો। ઘણા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। વરસાદી વિરામ લીધા બાદ ફરીથી વરસાદ પડતા ડેમ ભરાઈ જવાની આશંકા છે। પરિણામે લોકોને તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે। તો જે હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।